તો મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે, એ ધોઈ લીધા છે. અહીંયા અડધું લીંબુ લીધું છે, સંચર પાવડર છે સ્વાદ પ્રમાણે. અહીંયા 1 ચમચી મેં જીરું લીધું છે. અહીંયા લીલું નાળિયેર લીધેલું છે મેં. અહીંયા 2 થી 3 લીલા મરચાં લીધા છે. અહીંયા 1 ચમચી મેં મોરસ લીધી છે. અને ચાલો હું તમને સિક્રેટ બતાવું. તો સિક્રેટ છે આપણે સુવાની ભાજી. એ સુવાની ભાજી તમે જો ગ્રીન ચટણીમાં યુઝ કરશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે. તમે આવી ચટણી ક્યારેય નહીં ખાધી હોય તો ચાલો આપણે આ બધું જ ભેગું કરીને મિક્સર જારમાં પીસી લઈશું. મોટું મેં મિક્સર જાર લીધું છે. એમાં આપણે લઈશું લીલા ધાણા, લીલા મરચાં, મોરસ, લીલું નાળિયેર, જીરું, સંચર પાવડર તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. અડધું લીંબુ લીધું છે મેં. સુવાની ભાજી લઈશું આપણે. આ બધું આપણે મિક્સ કરીને પીસી લઈએ. આમાં 1 વાટકી પાણી નાખીશું. ગ્રીન ચટણીનો કલર બી બહુ સરસ આવી ગયો છે. પીસી લીધી છે મિક્સર જારમાં. હવે આપણે કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી.